તમામ દર્શકોને જાનવી મીઠાણીના રાધે રાધે. આજે મારે તમને ખૂબ જ એક સરસ વાત કરવી છે. મહેનતનું ફળ ક્યારેય વિફળ નથી જતું. આજે એના વિશે એક વાત કરીએ કે એક ખેડૂત મોટો જમીનદાર હોય છે, જેની પાસે ઘણી જમીન હોય છે, ખેતીવાડી સારા પ્રમાણમાં હોય છે, માણસો રાખી અને કામ કરાવતો હોય છે. હવે એના ખેતરની સીમાડે એક કાંટાળું ઝાડ ઉગ્યું હોય છે, જે ખેડૂતને વારંવાર નડતું હોય છે અને માણસોને પણ વાગતું હોય છે કાંટાને લીધે. એટલે એક મજૂરને બોલાવે છે અને કહે છે કે ખેતરની સીમાડે કાંટાળું ઝાડ છે, જેને તું આજે કાપી નાખજે, તારે જેટલા પૈસા જોઈએ 200 500 કે 1000 તારી જે મજૂરી થતી છે એવું તને આપી દઈશ. મજૂર જાય છે અને સવારથી સાંજ સુધી ઈ બાવળના ઝાડને કાપવાની જગ્યાએ ઈ બોયડીના ઝાડને કાપી નાખે છે. કેમ કે શેઠે ચોખવટ નથી કરી હતી કે કાંટાળું ઝાડ કાપજે એવું કીધું હોય છે, કે તું બોયડી કાપજે કે બાવળ કાપજે ઈ નહોતું કીધું. એટલે પેલાના ધ્યાનમાં બોયડી આવી જાય છે ને સવારથી સાંજ સુધી કાપી નાખે છે. ત્યારે માંડ અડધું જ કપાળ હોય છે. બીજે દિવસે શેઠ આવે છે અને જોવે છે, ત્યારે કહે છે, અલિયા આ બોયડીનું ઝાડ નહોતું કાપવાનું, બાવળનું ઝાડ કાપવાનું, તને ઈ નો દેખાણું? તો પેલા કીધું મને તો આમાં ધ્યાન પડ્યું, પણ જીવ બળે છે કે મારી આખા દિવસની મહેનત પણ ગઈ અને મને મજૂરી પણ નહીં મળે. આ જગ્યાએ હું ક્યાંક બીજે રોજ કમાઈ આવ્યો તો એને એવું થાય છે. એટલે શેઠ હારે વાત કરે છે કે કઈ વાંધો નહીં, કર હું કરી દઈશ, કે તમે ચિંતા નહીં કરો. હવે થાય છે એવું કે વરસાદ બહુ અંધાર્યો હોય છે અને વાવાઝોડું ફૂંકાવા માંડે છે, એટલે બાવળનું ઝાડ ઓટોમેટિક જળ મૂળમાંથી ઉખડી જાય છે. એટલે આ માણસનો જયારે જીવ પડ્યો ત્યારે ભગવાનને એને પ્રાર્થના કરી છે. એ ભગવાન એને કયા રૂપમાં સાંભળી એ તો ખબર નથી, પણ મહેનતનું ફળ છે ને ક્યારે અફળ ન ગયો. એને સવારથી સાંજ મહેનત કરી હતી, પણ આમાં કરી હતી ને બોયડીના ઝાડ કાપવામાં. બાવળનું ઝાડ તો એમને ભગવાનની દયાથી કપાઈ ગયો એને, પણ એને એની મજૂરી તો મળી ગઈ. એટલે મહેનતનું ફળ છે ને ક્યારે વિફળ નથી જતું. એ સાથે જાનવી મીઠાણીના રાધે રાધે.